दोस्तों विઝન આઈએસ કરંટ અફેરનો આ છે એપિસોડ નંબર 2। એપિસોડ નંબર 1 તમે ન જોયો હોય તો એને જરૂરથી જોઈ લો। એપિસોડ 2ના ડિસ્કશનને સ્ટાર્ટ કરીએ। રિસેન્ટલી પ્રેસિડેન્ટનું ઇલેક્શન કન્ડક્ટ કરવામાં આવ્યું હતું। આ પ્રેસિડેન્ટનું ઇલેક્શન કોણ કન્ડક્ટ કરે છે તો ઇલેક્શન કમિશન અંડર આર્ટિકલ 324। તમારે યાદ રાખવાનું છે કે પ્રેસિડેન્ટનું ઇલેક્શન જે છે તે 5 વર્ષનું ટેન્યુઅર પૂર્ણ થાય તેની પહેલાં જ કન્ડક્ટ કરી લેવું જરૂરી છે। આર્ટિકલ 62 ક્લોઝ 1માં આવું મેન્શન કરવામાં આવેલ છે, એટલે કે જગ્યાને ખાલી નથી થવા દેવાની। આ જે સીટ છે એક્સપાયર થાય તેની પહેલાં જ આ જગ્યાને ભરી દેવાની છે, આર્ટિકલ 62 ક્લોઝ 1। બીજું અગત્યનું પ્રિલિમ્સનો ફેક્ટ કયો અહીંયા બને છે, બીજું કે આ ઇલેક્શનની અંદર કોણ ભાગ લે છે અને કોણ ભાગ નથી લેતું। તો જે લોકો ભાગ લે છે આ ગ્રુપ ઓફ પીપલને કહેવાય છે ઇલેક્ટરલ કોલાજ। આ ઇલેક્ટરલ કોલાજની અંદર એમપી અને એમએલએ બંને હાઉસના હોય છે। આ ઉપરાંત એમએલએ હોય છે દિલ્હી અને પુડ્ડુચેરીના પણ। દોસ્તો આ તો બધા થઈ ગયા કે જે વોટ આપશે, પરંતુ વોટ કોણ નહીં આપે તો વોટ નહીં આપે રાજ્યસભા, લોકસભા અને એસએલસી એટલે કે સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે તેના નોમિનેટેડ મેમ્બર। એટલે કે નોમિનેટેડ મેમ્બર જે છે તે ઇલેક્ટરલ કોલેજના ભાગ હોતા નથી, પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં વોટ આપી શકતા નથી। બહુ ઇમ્પોર્ટન્ટ આ લાઇન્સ છે, આને ખાસ તમે યાદ રાખો। આ સંપૂર્ણ ઇલેક્શન જે છે તે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિ પર કરવામાં આવે છે। આ ઉપરાંત 50% +1 આધારિત વેલિડ વોટ ગણવામાં આવે છે, એટલે કે કુલ મતોનું 50% +1 જો ઉમેદવાર મેળવે છે તો તેને વિનર કેન્ડિડેટ જાહેર કરી દેવામાં આવશે। અગત્યની વાત એ છે કે કેન્ડિડેચર નોંધાવતી વખતે ડિપોઝિટ ભરવું પડે છે કેટલા રૂપિયા, 15,000 રૂપિયા। અને અહીંયા એન્ટી ડેફિક્શન લો લાગુ પડતો નથી, એટલે કે પક્ષ પલટું કાયદો જે છે એન્ટી ડેફિક્શન લો તે આ ઇલેક્શનમાં લાગુ પડતો નથી। આ ઇલેક્શનની પ્રોસેસ ફ્રી અને ફેરલી કન્ડક્ટ કરવામાં આવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર આર્ટિકલ 324। બીજી અગત્યની વાત એ છે કે હાલમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ચીફ ઇલેક્શન કમિશન કોણ છે, તેઓ છે રાજીવ કુમાર, તે પણ ખાસ યાદ રાખો। બીજી વાત એ પણ યાદ રાખો કે ચીફ ઇલેક્શન કમિશનની અંદર કોમ્પોઝિશન છે 1+2, એટલે કે એક ચીફ ઇલેક્શન કમિશન અને 2 ઇલેક્શન કમિશનર હશે, ટેન્યોર 6 અને 65 યર। આગળ કીધું છે કે કઈ રીતે તેના વોટ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે। આ વોટ કેલ્ક્યુલેશનનો ફોર્મ્યુલા છે। આપણને ખ્યાલ છે જનરલ ઇલેક્શનની અંદર એક વ્યક્તિનો એક વોટ માનવામાં આવે છે, પરંતુ અહીંયા એવું હોતું નથી। આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે એક એમપી અને એક એમએલએના મતના મૂલ્યની ગણતરી કરવા માટે। દોસ્તો આગળ વાત કરીએ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે તે ઇલેક્ટરલ રોલ તૈયાર કરે છે। ઇલેક્ટરલ રોલ અંતર્ગત દેશના નાગરિકોને વોટર આઈડી આપવામાં આવે છે। દોસ્તો વોટર આઈડી જે છે તેને ઇલેક્ટરલ રોલ અંતર્ગત ક્વાર્ટરલી અપડેટ કરવામાં આવે છે, એટલે કે કોઈ 17 વર્ષનો યુથ છે, વ્યક્તિ છે, તે અગર ટૂંક સમયમાં જ ઇલેક્શન આવવાના હોય તેની અગાઉ રજિસ્ટ્રેશન કરશે તો તરત જ રજિસ્ટર થઈને તેને વોટર આઈડી નહીં મળી શકે, કારણ કે તે ક્વાર્ટરલી અપડેટ થાય છે। હવે માની લો કે ઇલેક્શન નજીક જ છે અને કોઈ વ્યક્તિ અત્યારે જ 18+ એજ અટેન્ડ કરી છે, તો તેને જલ્દીથી વોટર આઈડી નહીં પ્રાપ્ત થાય, જેના કારણે તે વોટિંગ નહીં કરી શકે। પરંતુ રિસેન્ટલી રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર રૂલ્સ 1916ની અંદર સુધારા કરીને ઇલેક્શન કમિશને એવું કીધું કે આ વ્યક્તિ જે છે તે 17 વર્ષની એજમાં એડવાન્સમાં અપ્લાય કરી દેશે, તો જેના કારણે તે 18ની થતાની સાથે જ તેને વોટર આઈડી પ્રોવાઈડ થઈ જશે, એટલે કે હવે તેને વેઇટ કરવી નહીં પડે અને આ ઇલેક્ટરલ રોલ અપડેટ થતાની સાથે જ તે ઇલેક્શનમાં વોટ આપવા માટે એલિજિબલ બની જશે। તો આ ખૂબ જ સારો ઇનિશિયેટિવ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા। નેક્સ્ટ છે DLSAS। આ DLSAS શું છે? રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની મિટિંગનું ઇનોગ્યુરેશન કરવામાં આવ્યું હતું। દોસ્તો આ DLSA જે છે તેની સ્થાપના લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 અંતર્ગત કરવામાં આવી હતી, જે અંતર્ગત મફત કાનૂની સહાય ફ્રી લીગલ એડ પ્રોવાઈડ કરવાનું છે, જે આપણા બંધારણના આર્ટિકલ 39A પણ મેન્શન છે। આ ઉપરાંત તે લોક અદાલતને પણ ઓર્ગેનાઇઝ કરે છે। લોક અદાલત મુખ્ય કામ કરે છે ADRનું। આ ADR શું છે? ADRનો મતલબ થાય છે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન।
એટલે કે જનરલી જે વાદ વિવાદો છે તેને સેટલ કરવાની કામ જે છે આ લોક અદાલત દ્વારા કરવામાં આવે છે. હાલની વાત કરીએ દેશમાં પ્રેઝન્ટલી 676 DLSA એટલે કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ પ્રેઝન્ટ છે, જેના હેડ કોણ હશે? ડિસ્ટ્રિક્ટ જજ હશે. DLSAના ચેરમેન તરીકે કાર્ય કરશે. આ DLSAના કારણે NALSA જેને આપણે નાલસા કહીએ છીએ તેનું બર્ડન ઘટી રહ્યું છે. આ નાલસા શું છે? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સુપર ઇમ્પોર્ટન્ટ આપણી કોન્સ્ટિટ્યુશનલ બોડી. આ નાલસા જે છે તેને સ્ટેચ્યુટરી સ્ટેટસ પણ પ્રોવાઈડ કરવામાં આવેલ છે અંડર એક્ટ 1987. તેનું મિકેનિઝમ એટલે કે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે મેં તમને કીધું એ રીતે ADR અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન. આ બધી વસ્તુ પોસિબલ બની રહી છે કારણ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં મેન્શન છે આર્ટિકલ 39A. નેક્સ્ટ છે ટેલી લો સર્વિસીસ. ટેલી લો સર્વિસ જે છે 2022 સુધીમાં દરેક નાગરિકો માટે ફ્રી ઓફ કોસ્ટ બની જશે. આ ન્યૂઝમાં મેન્શન કરવામાં આવ્યું છે કે નાલસાએ રિસેન્ટલી કરાર પણ કરી લીધા છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સાથે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે 700 જેટલા લોયર જે છે ટેલી લો પ્રોગ્રામનો ભાગ બનશે અને ઈચ ડિસ્ટ્રિક્ટની અંદર એક્સક્લુઝિવલી આ ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરશે નાલસા. તો પ્રશ્ન એ છે કે ટેલી લો સર્વિસ છે શું? દોસ્તો, ટેલી લો સર્વિસનો મતલબ એ થાય છે કે કોઈ લોયર જે છે બની શકે કે કોઈ ડિસ્ટ્રિક્ટ કે કોઈ વિલેજની અંદર કોઈ વ્યક્તિ એ સમયે કોઈ કારણોસર ત્યાં પહોંચી શકતું નથી. આ લોયર પહોંચી ના શકે અથવા વ્યક્તિ ત્યાં ના પહોંચી શકે, પરંતુ આપણે તો તેમને એન્શ્યોર કરવાનું છે ફ્રી લીગલ એડ કયા અનુચ્છેદ અંતર્ગત 39A. તો તેને આપણે ટેલી અથવા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ સર્વિસને અવેલેબલ કરાવીશું કોમન સર્વિસ સેન્ટર ઉપર. તો આવી તમામ કનેક્ટિવિટી સર્વિસને આપણે કહીશું ટેલી લો સર્વિસીસ, જે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? નાલસા દ્વારા. નાલસા આના માટે MOU કર્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સાથે. આ સાથે એ પણ યાદ રાખો કે તેને 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું મિનિસ્ટ્રી ઓફ લો જસ્ટિસ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા. તો આ એક ડિજિટલ વર્ઝન છે ફ્રી લીગલ એડ પ્રોવાઈડ કરવા માટેનું. નેક્સ્ટ આર્ટિકલ છે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. ઘણીવાર આ એક્ટ ન્યૂઝમાં જોવા મળે છે, પરંતુ તેનો કોન્ટેક્સ્ટ આપણે યાદ નથી રાખવાનું. યાદ રાખવાનું છે કે તે કયા આર્ટિકલ સાથે સંકળાયેલું છે અને આ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો. દોસ્તો, આર્ટિકલ 32 અંતર્ગત પ્લેસીસ ઓફ વર્શિપ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 1991 તેનો રિસેન્ટલી યુઝ કરવામાં આવ્યો છે. એક જૈન કમ્યુનિટીનો વિવાદ બન્યો છે એક રિલિજિયસ પ્લેસને લઈને, પરંતુ કોન્ટ્રોવર્સીને અવોઇડ કરીએ અને આપણે યાદ રાખીએ કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એ 91માં આવ્યો હતો. તેનું મુખ્ય બેઝ છે આર્ટિકલ 32. નેક્સ્ટ છે ફેમિલી કોર્ટ. રિસેન્ટલી હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ દ્વારા આ ફેમિલી કોર્ટ્સને સ્ટેચ્યુટરી કવર પ્રોવાઈડ કરવામાં આવ્યું. ફેમિલી કોર્ટનો મતલબ સિમ્પલી જે ઘરના વાદ વિવાદો છે, ઘરના જેટલા પણ ડિસ્પ્યુટ છે તેને સેટલ કરવાનો છે, એટલે જ તેને કહેવાય છે ફેમિલી કોર્ટ. ફેમિલી કોર્ટનો અધિનિયમ એક્ટ 1984માં આવ્યો હતો. 1984 સાથે તમે યાદ રાખી લો 1984નું વર્લ્ડ કપ, કપિલ દેવ અને 1984 મૂવી. દોસ્તો, ફેમિલી સાથે સંકળાયેલા વિવાદ અને મેરેજના તમામ ડિસ્પ્યુટ સોલ્વ કરશે કોણ? ફેમિલી કોર્ટ. તેને સ્ટેચ્યુટરી કવર હાલમાં કોણે આપ્યો છે? હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ દ્વારા. સેન્ટ્રલ ગવર્મેન્ટે ક્યારે આના રિલેટેડ કોઈ પણ એપ્લિકેશન કરવાની વાત કરી નથી, પરંતુ હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ દ્વારા જાતે જ ફેમિલી કોર્ટ સેટઅપ કરવામાં આવી છે. રિસેન્ટલી CCPA 2 વર્ષ પૂર્ણ કરી લીધા છે. CCPAનું આખું નામ શું છે? સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી. GPSC 2020 ક્લાસ 1-2માં પણ CCPAને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. CCPAનું મુખ્ય કાર્ય શું છે? તો તે પ્રમોટ કરશે, પ્રોટેક્ટ કરશે કન્ઝ્યુમરના રાઇટને, એટલે કે જેટલા પણ ઉપભોક્તા છે, ખરીદકારો છે, જેટલા પણ વ્યક્તિ ઓર્ડિનરી સિટીઝન જે પરચેસ કરી રહ્યા છે તેમના અધિકારોનું રક્ષણ કરશે CCPA. એક્ટ છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019. આ 2019નો એક્ટ જે છે 1986ના એક્ટને રિપ્લેસ કરી ચૂક્યો છે. આ એક્ટના અમુક પ્રોવિઝન યાદ રાખવા જરૂરી છે, કારણ કે એક્ટના પ્રોવિઝન GPSC ક્લાસ 1-2માં પૂછવામાં આવ્યા હતા. કયા પ્રોવિઝન પૂછવામાં આવ્યા હતા તેની આપણે ડિસ્કશન કરી લઈએ. જેમ કે તમે જુઓ છો ઘણીવાર ઘણા સેલિબ્રિટીઝ જે છે ટીવી પર આવીને અમુક પ્રોડક્ટની જાહેરાત કરે છે.
આ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા જે આપણા દેશમાં યુથ છે તે ઇન્ફ્લુઅન્સ થાય છે આ કોઈ પણ પ્રોડક્ટને યુઝ કરવા બાબતે. ઘણીવાર આ પ્રોડક્ટ જે છે એ હાર્મફુલ પણ હોય છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે ટોબેકો. તો આ CCP અંતર્ગત એવું પણ કહેવામાં આવ્યું કે કોઈ પણ આવી ઇન્ફ્લુએન્સર જાહેરાત જે છે કોઈ આવા સ્ટાર અથવા કોઈ કેમ્પેન દ્વારા કરવામાં આવે તો તેના પર પણ હવે પેનલ્ટી લાગશે, જેને કહેવાય છે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. આ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટનો ક્લોઝ પણ એડ કરવામાં આવ્યો, જે ખૂબ જ જરૂરી હતો હાલના સમયમાં, જેને આપણે સામાન્ય રીતે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ પણ કહીએ છીએ. એટલે કે માની લો કે તમે કોઈ વસ્તુ ઓર્ડર કરો છો કોઈ પણ ઈ-કોમ વેબસાઇટ એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી. માની લો કે તમે એક પ્રેસ ઓર્ડર કરી, આ ઇસ્ત્રી તમારા ઘરે ડિલિવર થાય છે, તમે જુઓ છો કે ઇમેજમાં તો આટલી બતાવી હતી પરંતુ તમારા ઘરે આટલી નાની ઇસ્ત્રી આવી જાય છે, જેને કહેવાય છે અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. આ સંપૂર્ણ વસ્તુ માટે તમે અપીલ કરી શકો છો, કોર્ટમાં જઈ શકો છો. CCPએ તેને કાયદાકીય આધાર પૂર્ણ પાડ્યો છે. તો આ રીતનો કોઈ પણ ડિસ્પ્યુટ બને તો તમે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન તરફ પહોંચી શકો છો. 30 દિવસમાં તમારી ફરિયાદનું નિવારણ આ કમિશન લાવી દેશે તેવું મેન્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યો માટે SCDRSCની વાત કરવામાં આવી છે, જેની રચના કરવામાં આવશે અને આ સ્ટેટ લેવલ એક અપેલેટ બોડી હશે, એટલે કે અહીંયા અપીલ કરી શકાશે. અને CCPની અચીવમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો. ઇન્ટરનેશનલ રિલેશનની અંદર પ્રથમ ટોપિક છે I2U2. તેમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? I2 એટલે કે ઇન્ડિયા અને ઇઝરાયલ, U2 એટલે કે UAE અને USA. આ રીતે બધાનું કોમ્બો બની રહ્યું છે I2U2. કેમ ન્યૂઝમાં આવી ગયું છે I2U2? કારણ કે આ લીડરની પ્રથમ સમિટ તાજેતરમાં જ આયોજન કરવામાં આવી હતી વર્ચ્યુઅલી I2U2 કન્ટ્રીના લીડર મળ્યા હતા. તેમણે ઘણા બધા પોઈન્ટ ઉપર ડિસ્કશન કરી. અહીંયા વાત કરીએ ફૂડ સિક્યોરિટીની. દોસ્તો, UAEએ વાત કરી કે આપણે પણ ફૂડ સિક્યોરિટી માટે ઘણા બધા ઇનિશિયેટિવ લઈશું, ઇન્ડિયાની સાથે મળીને કામ કરીશું અને ફૂડ પાર્કની સ્થાપના કરીશું. તો યાદ રાખજો દોસ્તો કે ફૂડ સિક્યોરિટી માટે ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કયા વર્ષમાં? વર્ષ 2013માં. આ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત જ મિડ ડે મિલ યોજના શરૂ હતી, જેને રિનેમ કરીને પોષણ કરી દેવામાં આવ્યું છે, પોષણ સ્કીમ. અને તાજેતરમાં કીધું છે કે બાયોફોર્ટિફાઈડ રાઈસ જે છે ઉમેરવામાં આવશે મિડ ડે મિલમાં. અને આ બાયોફોર્ટિફાઈડ રાઈસ ઉમેરવા માટેનો નિર્ધારિત લક્ષ્યાંક છે વર્ષ 2024. દોસ્તો, બાયોફોર્ટિફાઈડ રાઈસનું યાદ રાખો રેશિયો પણ કેટલો છે, તો 1 કિલોગ્રામની અંદર 10 ગ્રામ, 1 કિલોગ્રામ રાઈસ જે ઓર્ડિનરી આપણા રાઈસ છે તેની અંદર 10 ગ્રામ બાયોફોર્ટિફાઈડ રાઈસ ઉમેરવામાં આવશે. આગળ વાત કરીએ I2U2ની. તો I2U2 જે છે પ્રથમવાર 2021માં ન્યૂઝમાં જોવા મળ્યું હતું. I2U2 મુખ્યત્વે મેરીટાઈમ સિક્યોરિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલું છે. દોસ્તો, I2U2ને જાણીએ એની પહેલાં જાણી લેવું જરૂરી છે કે આ અબ્રાહમ એકોર્ડ શું છે. તો અબ્રાહમ એકોર્ડ જે છે તે સંકળાયેલું છે UAE, બહેરીન અને ઇઝરાયલ સાથે. આ ત્રણેય દેશોને એક કરવા માટે મધ્યસ્થતા કરી હતી USA દ્વારા, જેને કહેવાય છે અબ્રાહમ એકોર્ડ. કેમ તેને અબ્રાહમ એકોર્ડ જ કહેવાય છે? કારણ કે દોસ્તો, અબ્રાહમ જે છે એક અમ્બ્રેલા ઓફ રિલિજન છે, જે અંતર્ગત જુડાઇઝમ, ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામનો સમાવેશ થાય છે. આ ત્રણેય રિલિજનના જેટલા પણ લોકો છે આ ત્રણેય કન્ટ્રીની અંદર સ્પ્રેડ થયેલા છે, જે છે બહરીન, ઇઝરાયલ એન્ડ UAE. આ ત્રણેય દેશો વચ્ચે મીડિયેટર તરીકે USA આવ્યું. USA ત્રણેય દેશોને ભેગા કરીને અબ્રાહમ એકોર્ડ સાઇન કરાવી લીધું. તો ફાઇનલી અત્યારે મિડલ ઇસ્ટમાં જે સ્ટેબિલિટી તમે જુઓ છો તેનું એક રીઝન અબ્રાહમ એકોર્ડ પણ છે. ફરીથી આવી I2U2 તરફ. I2U2 એક ઇન્ટરનેશનલ ફોરમ છે. તેને વેસ્ટ એશિયન ક્વોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. દોસ્તો, ક્વોડ શું છે? તો જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા ક્વોડનું જે છે કોઇન કરવામાં આવતું ટર્મ, જે અંતર્ગત જાપાન, ઓસ્ટ્રેલિયા, USA અને ઇન્ડિયા દ્વારા મેરીટાઈમ સિક્યોરિટી બાબતે, ઇન્ડો પેસિફિક રિજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ફાઇનલી અત્યારે તેની અંદર મલ્ટિપલ સેક્ટર્સ એડ થઈ ગયા છે, જેમ કે ટ્રેડ, ઇન્ફ્રા, સો એન્ડ સો. તો આ ક્વાડ છે બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન છે. ત્યારબાદ અગત્યનો પોઈન્ટ યાદ એ રાખવાનો છે કે I2U2 જે છે તે મિલિટરી ઉપર કોઈ ધ્યાન આપતું નથી, તે માત્ર ધ્યાન આપે છે ઇકોનોમી ઉપર. ઇકોનોમીમાં પણ અહીંયા તમે સેક્ટર જોઈ શકો છો કયા કયા સેક્ટર ઉપર તે ધ્યાન આપે છે.
6 એરિયા ઓફ કન્સર્ન છે જેના પર વેસ્ટ એશિયન ક્વેડ એટલે કે I2U2 ફોકસ કરે છે. ભારત માટે પણ I2U2 ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આ જે સુએઝ કેનાલ છે અહીંથી વિશ્વનો 12% ટ્રેડ પાસ થાય છે. આ સુએઝ કેનાલ જે છે મેડિટેરેનિયન સી એટલે કે ભૂમધ્ય સાગર અને રેડ સી એટલે કે રાતો સાગર આ બંનેને કનેક્ટ કરે છે. તો ઇન્ડિયન ઓશનમાં ડોમિનન્સ મેન્ટેન કરવા માટે I2U2 જે છે ઇન્ડિયા માટે ખૂબ જ મોટું એક વેપન પણ છે. નેક્સ્ટ છે સીપેક. સીપેક ઇમ્પોર્ટન્ટ નથી. કેમ? કારણ કે તમે જોઈ શકો છો અહીંયા સમાવેશ થઈ રહ્યો છે ચાઇના અને પાકિસ્તાનનો. ખાલી યાદ રાખો તેનું ફૂલ ફોર્મ. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે છે તેનું ઓબ્જેક્શન ઇન્ડિયા ઘણીવાર રેઝ કરતું હોય છે. સીપેક જે છે તેનું મેપ અહીંયા તમે જોઈ શકો છો. આ સીપેક જે છે તે ઇન્ડિયાને ડોમિનેટ નથી કરતો, પરંતુ અહીંયા તમે જુઓ છો આ ઈરાન છે અને ઈરાનની અંદર આવેલું છે ચાબહાર પોર્ટ અને આ છે પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ. તો આ બંને એકબીજાને કાઉન્ટર કરવા માટે ઇમ્પોર્ટન્ટ પેસેજીસ છે, જેના કારણે વારંવાર આ સીપેક અને BRI ન્યૂઝમાં આવતા હોય છે, પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ ઇન્ડિયન ઓશનના ઇન્ટરેસ્ટના કારણે આપણે જાણી લેવું જરૂરી છે કે આપણી આસપાસના દેશોમાં શું બની રહ્યું છે. દોસ્તો નેક્સ્ટ છે જાપાનના સૌથી વધારે સર્વ કરનારા પ્રાઇમ મિનિસ્ટર એટલે કે શિન્ઝો આબે. રિસેન્ટલી તેમને અસાસિનેટ કરી દેવામાં આવ્યા હતા કારણ કે તેમની અસર્ટિવ પોલિસીસના કારણે. દોસ્તો તેમની હત્યાનું મૂળ કારણ જે છે તેમની પોલિસીને માનવામાં આવે છે. જાપાનના ઇકોનોમીના વિકાસ પાછળ તેમનો સિદ્ધાંત હતો જેને કહેવાય છે આબેનોમિક્સ. તેમણે એક પુસ્તક પણ લખી હતી જેનું નામ છે ઉત્સુકુશી કુનઈ, જેની અંદર ઇન્ડિયાને પણ તેમને મેન્શન કરી હતી. આ બુકનું નામ છે ટુવર્ડ અ બ્યુટિફુલ કન્ટ્રી. યાદ રાખવાનું છે કે આ બુક કોણે લખી છે? શિન્ઝો આબે, કે જેઓ જાપાનના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા. આ ઉપરાંત તેમણે ઇકોનોમિક ક્ષેત્રે ખૂબ જ સારા કાર્યો કર્યા. સૌથી અગત્યની વાત છે ફોરેન પોલિસી. ઇન્ડિયા સાથે ઘણા સમયથી વેલ મેન્ટેન રિલેશન અંતર્ગત ક્વેડની સ્થાપના કરવામાં આવી એટલે કે ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ, જેનો મુખ્ય હેતુ ટ્રેડની સાથે સાથે જે ઇન્ડિયન ઓશન છે ઇન્ડિયન ઓશનમાં ડોમિનન્સ વધારવું અને સાઉથ ચાઇના સીને કંટ્રોલ કરવું, સાઉથ ચાઇના સીને કંટ્રોલ કરીને ચીનને કાઉન્ટર કરવું, તે મુખ્ય હેતુ હતો ક્વેડનો. આની પહેલાં જ આપણે જોયું હતું વેસ્ટ એશિયન ક્વેડ તરીકે I2U2 ઓળખાય છે. તો આ થઈ ગયું ક્વેડ અને આ થઈ ગયું વેસ્ટ એશિયન ક્વેડ એટલે કે I2U2. ડિફેન્સમાં પણ તેમના દ્વારા ઘણા બધા રિફોર્મ્સ કરવામાં આવ્યા અને મહિલાઓ માટે ખાસ તેમને કામ કર્યા હોવાથી એક વુમેનિક્સ કરીને ટર્મ ઘણીવાર જોવા મળે છે, જેનો મતલબ એ છે કે દરેક સેક્ટરની અંદર મહિલાઓની સંખ્યામાં વધારો કરવો. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પણ તેમને એનાયત કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ આ વન કન્ટ્રી ટુ સિસ્ટમ શું છે. જો તમને ખ્યાલ હોય દોસ્તો તો ભારત દ્વારા ઘણીવાર તાઇવાન રિલેટેડ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવે છે. તેનું કારણ શું છે? ભારત તો વન ચાઇના પોલિસીને ફોલો કરે છે, પરંતુ તે ઇનડાયરેક્ટલી તાઇવાનને પણ સપોર્ટ કરે છે કારણ કે તેની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના કારણે. તો આ ઇન્ડિયા તાઇવાનને તો પછી ડિસ્કસ કરીશું. અત્યારે વાત કરીએ આ વન કન્ટ્રી ટુ સિસ્ટમ શું છે. તો દોસ્તો ચાઇના મેઇનલેન્ડ જે છે તેની અંદર બે અગત્યના પાર્ટ આવેલા છે. આ બે પાર્ટનું નામ છે, એક છે હોંગકોંગ અને બીજું છે મકાઉ. આ બંને ઇન્ડિપેન્ડન્સ થયા બાદ તેમને ચાઇનાની અંદર રાખવામાં તો આવ્યા, પરંતુ બંનેને સેપરેટલી અમુક અમાઉન્ટમાં પાવર આપવામાં આવ્યા. આ પાવર્સ કેવા હતા? તો એમને ઇકોનોમિક અને પોલિટિકલ સિસ્ટમ મેન્ટેન કરવા માટે અલગથી પાવર આપવામાં આવ્યા, જેના કારણે હોંગકોંગ અને મકાઉની અંદર હાલમાં લોકશાહી એટલે કે ડેમોક્રેસી જેવી વ્યવસ્થા જોવા મળે છે. પરંતુ અહીંયા ટ્વિસ્ટ એ છે કે આ જે હોંગકોંગ અને મકાઉ છે તેનું ડિફેન્સ અને ફોરેન અફેરના જેટલા પણ મેટર છે તે ડિસાઇડ કરશે ચાઇના. તો આ રીતનું એક વન કન્ટ્રી અને ટુ સિસ્ટમ ફોલો કરવામાં આવે છે ચાઇના દ્વારા. એટલે કે દેશ તો એક જ છે, પરંતુ અંદર સિસ્ટમ કેટલી છે? બે, એક હોંગકોંગ અને બીજું છે મકાઉ. એમ તો તાઇવાન તૈયાર ના થયું, નહીં તો 3 સિસ્ટમ થઈ જતી, પરંતુ તાઇવાન જે છે પોર્ક્યુપાઇન સ્ટ્રેટેજીનો યુઝ કરે છે. તાઇવાન ચાઇનાનો પાર્ટ નથી. તો આપણે વાત કરી વન કન્ટ્રી ટુ સિસ્ટમની, એટલે કે મેઇનલી હોંગકોંગ અને મકાઉની.
અહીંયા તેના બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવી છે, પરંતુ તેના બેકગ્રાઉન્ડને યાદ રાખવાની જરૂર નથી કે ક્યારે તે આઝાદ થયું હતું, તેના પર કોણે કોણે શાસન કર્યું, સો એન્ડ સો. દોસ્તો, એવું કહેવાય છે કે જ્યારે કોઈ એક વ્યક્તિનું નુકસાન થતું હોય ત્યારે હંમેશા કોઈ એક વ્યક્તિનો ફાયદો થાય છે. તો એકચ્યુઅલીમાં બન્યું એવું છે કે જ્યારે વિશ્વને રશિયા અને યુક્રેન તરફથી વીટ એક્સપોર્ટ થવાનું બંધ થઈ ગયું ત્યારે તેનો ફાયદો ઇન્ડિયાને થઈ ગયો અને ઘણા બધા કન્ટ્રીઝને વીટના એક્સપોર્ટ માટે ઇન્ડિયાના ઓર્ડર્સ મળ્યા. વીટનો એક્સપોર્ટ એટલો બધો વધી ગયો કે ફાઇનલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ વીટના એક્સપોર્ટ ઉપર બેન એટલે કે પ્રતિબંધ લાદવો પડ્યો. તો આ તો અલગ મેટર થઈ ગઈ આ એક્સપોર્ટને બેન કરવાની. પરંતુ આપણે વાત કરીએ, રશિયાએ યુક્રેનને અલાઉ કરી દીધું છે આ ગ્રેન જેટલા પણ છે તેને એક્સપોર્ટ કરવા માટે. આ ઘટના કેમ પોસિબલ બની? આને કહેવાય છે દોસ્તો મિરર ડીલ. આને કહેવાય છે મિરર ડીલ. તો આ બ્લેક સી ઉપર ઘણા બધા પોર્ટ્સ જે છે, જેમ કે ઓડેસા અને અહીંયા બીજા 2 પોર્ટ્સ છે જેના કંઈક અલગ અલગ નામો છે. તો આ બધા પોર્ટ્સ જે છે તેને કંટ્રોલ કરે છે રશિયા અને યુક્રેન. પરંતુ અહીંયા અગત્યની વાત એ છે કે રશિયા અને યુક્રેન વોરના કારણે રશિયાએ યુક્રેનને રોકી રાખ્યું હતું કે તે આ કોઈપણ પોર્ટને ઓપરેટ નહીં કરી શકે. અહીંથી પોતાનું વેસલ મૂવ કરશે તો તેના પર અટેક કરવામાં આવશે. તો તમે જોશો કે આ બ્લેક સી છે. બ્લેક સીમાં અહીંયા છે યુક્રેન અને અહીંયા છે રશિયા. અને અહીંયા તમે જોઈ શકો છો નીચેના પોર્શનમાં છે ટર્કી. તો ટર્કીએ કીધું કે ના આવું કરશો નહીં અને બંને વચ્ચે મધ્યસ્થતા કરી અને આ જે એક્સપોર્ટ હતું તેને રિઝ્યુમ કરવામાં આવ્યું. ફાઇનલી રશિયા યુક્રેન વચ્ચે ડીલ થઈ ગઈ છે આ ગ્રેનને એક્સપોર્ટ કરવા માટેની. તો મુખ્યત્વે અહીંયા વાત કરવામાં આવી છે બ્લેક સીની. બ્લેક સીને બોર્ડર કરનારા કન્ટ્રીઝ છે રશિયા, યુક્રેન અને ટર્કી. તો આ રીતનો મેપિંગનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ છે, યાદ રાખજો. ટ્રાય કરીશું ટૂંક જ સમયમાં મેપિંગને લગતા વિડીયોઝ પણ લઈને આવીએ. અહીંયા છે ઉપરની સાઈડ યુક્રેન અને આ બાજુનું પોર્શન છે રશિયા. તો યુક્રેન દ્વારા જે છે જેટલા પણ પોર્ટ્સ હતા, જેમ અહીંયા તમે જોઈ શકો છો ઓડેસા, તો આ બધા પોર્ટ્સ જે છે અહીંયાથી ટ્રેડ બંધ કરી દેવામાં આવ્યો હતો, રશિયાએ બ્લોક કર્યો હતો. બ્લેક સીની અંદર કોઈ પણ વેસેલ જે છે પસાર થવા દેવામાં આવતું ન હતું. પરંતુ ફાઇનલી ટર્કી દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી અને કીધું કે આ ટ્રેડ હવે પોસિબલ થવો જોઈએ. તો ફાઇનલી રશિયા અને યુક્રેને ગ્રેનના એક્સપોર્ટ માટે ટ્રેડ ડીલ કરી લીધી છે. રશિયા જે છે સનફ્લાવર ઓઇલની અંદર વર્લ્ડનો સૌથી મોટો એક્સપોર્ટર છે. વાત કરીએ કોર્નની એટલે કે મકાઈની, તો તે વિશ્વનો ચોથો સૌથી મોટો એક્સપોર્ટર છે. ઓલમોસ્ટ 60% અકાઉન્ટ કરે છે. વાત કરીએ ઘઉંની, તો રશિયા વિશ્વના 20% અને યુક્રેન 28%. એટલે કે વિશ્વનું 1/4 ઘઉં તો માત્ર આ 2 દેશોમાંથી જ એક્સપોર્ટ કરવામાં આવે છે. એટલે કે ગ્રેનની અંદર એક્સપોર્ટ માટે આ ડીલ કરવામાં આવી છે યુક્રેન અને રશિયા દ્વારા. અહીંયા તમે જોઈ શકો છો બ્લેક સી અને અહીંયા છે સી ઓફ એઝોવ. આગળ વાત કરીએ દોસ્તો કાટસાની. બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ અગત્યનો કેસ છે. પ્રશ્ન આમાંથી પણ પૂછાયેલો છે. આ શું છે દોસ્તો? સેન્ક્શનનો અર્થ શું છે એ સમજી લઈએ પહેલાં. રિસેન્ટલી S-400 મિસાઇલ આપણે ખરીદી છે. આ ડીલ કન્ફર્મ થઈ ગઈ છે રશિયા જોડે આપણે. તો જનરલી એવું બને છે કે અમેરિકા જે છે પોતાના અલાય કન્ટ્રી જે છે, મિત્ર દેશો છે, તેમની સાથે સંબંધ રાખવા માટે તેમને એવું કહે છે કે તમે અમારી સાથે સંબંધ મેન્ટેન કરો, પરંતુ તે જે છે અન્ય દેશો સાથે ટ્રેડ અને ડિફેન્સની ડીલો કરતાં પહેલાં ધ્યાન રાખો. અગર તમે આ ડીલો કરશો તો અમે તમારા ઉપર લગાવીશું સેન્ક્શન. આ સેન્ક્શનનું નામ છે કાટસા. કાટસાનું આખું નામ શું છે? કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરી થ્રુ સેન્ક્શન એક્ટ. એટલે કે અમેરિકાના જે મિત્ર દેશો નથી એની સાથે તમે જો કોઈપણ ટ્રેડ અથવા ડિફેન્સની ડીલ કરશો તો અમે તમારા ઉપર સેન્ક્શન લગાવીશું. તો જનરલી ભારતે રશિયા જોડે ખરીદી લીધું S-400. તો S-400 એક મિસાઇલ સિસ્ટમ છે. USA જનરલી આવી કોઈપણ કન્ટ્રી, રિસેન્ટલી ચાઇના, એની પહેલાં ઈરાન, અલગ અલગ કન્ટ્રી પર સેન્ક્શન લગાવે છે કાટસા અંતર્ગત. પરંતુ ભારતને એક્ઝેમ્પ્ટ કર્યું, એટલે કે ભારત ઉપર કોઈપણ ઇકોનોમિક સેન્ક્શન કાટસા અંતર્ગત લગાવવામાં ન આવ્યા. તો આ બતાવે છે કે ઇન્ડિયાનો સોફ્ટ પાવર જે છે એ ખૂબ જ ધીમે ધીમે વધી રહ્યો છે. તો ખૂબ જ અગત્યની ન્યૂઝ કાટસા. હજુ હમણાંની જ વાત છે, જ્યારે ટર્કીએ રશિયા જોડેથી S-400 ખરીદ્યું, USA તેના પર કાટસા લગાવી દીધું હતું. પરંતુ અહીંયા શોકિંગલી ઇન્ડિયા પર આ રીતનું કોઈ સેન્ક્શન લગાવવામાં આવ્યું નથી. આ S-400 મિસાઇલ સિસ્ટમ જે છે તે મોબાઈલ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે, એટલે કે SAM.
મોબાઈલ રેન્જનો મતલબ કે તેને પોર્ટેબલી મૂવ કરી શકાય છે. નેક્સ્ટ છે સપ્લાય ચેઇન મિનિસ્ટીરિયલ ફોરમ. રિસેન્ટલી અમેરિકાનું એક જોઈન્ટ સ્ટેટમેન્ટ હતું, તેમાં ભારતે પણ ભાગ લીધો. ભારતે આ સપ્લાય ચેઇન ફોરમને અડોપ્ટ કર્યું, તેની પાછળ કારણ શું છે? સૌથી પહેલાં આપણે સમજીએ દોસ્તો આ સપ્લાય ચેઇન શું છે, પછી આપણે વાત કરીએ આ કોન્ટેક્સ્ટની. જ્યારે કોઈ એક દેશની અંદર કોઈ એક વસ્તુ જે છે ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરવામાં આવે તો તે અન્ય દેશ સુધી સ્મૂથલી પહોંચી જાય અને તેને કોઈ આ એક વસ્તુ ઇસેન્શિયલ કોમોડિટીઝ છે તો તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. જેના માટે સપ્લાય ચેઇન હોવી ખૂબ જ જરૂરી છે. બની શકે કે કોઈ પેરિશેબલ ગુડ છે તો તે રસ્તામાં બગડી ગયું, બની શકે કે કોઈ કિંમતી વસ્તુ છે, લક્ઝરિયસ વસ્તુ છે તો તે ત્યાં સુધી પહોંચે નહીં, તેનું અવમૂલ્યન થઈ જાય અથવા તે ચોરાઈ જાય. તો સપ્લાય ચેઇન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અમેરિકાએ તેના પાર્ટનર સાથે ઘણા બધા દેશો સાથે મળીને એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું, એક ફોરમનું આયોજન કર્યું જેનું નામ છે સપ્લાય ચેઇન મિનિસ્ટીરિયલ ફોરમ. વિશ્વની અંદર સપ્લાય ચેઇનને સપ્લાય શોક મળ્યો છે. કોના કારણે? કોવિડ પેન્ડેમિક, વોર્સ કેવી? તો રશિયા યુક્રેન, પછી ઇઝરાયલ પેલેસ્ટાઇન, પછી લિથુઆનિયા બેલારુસવાળી વોર. તો આ રીતના નાની નાની જે વોર્સ ન્યૂઝમાં આવતી હોય છે અલગ અલગ કન્ટ્રીઝમાં, તેના કારણે સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થાય છે. આ ઉપરાંત ઘણીવાર ક્લાઇમેટ પણ મોટો રોલ પ્લે કરે છે. તો એક રોડ મેપ તૈયાર કરવામાં આવશે આ બધા દેશો દ્વારા, જેની અંદર ભારત પણ ભાગ છે. હાલમાં સપ્લાય ચેઇન જે છે આપણી ગ્લોબલ સપ્લાય ચેઇન, તેનું ડોમિનન્સ ચાઇના છે, એટલે કે તેનું સેન્ટર જે છે ચાઇના છે. ચાઇના કોઈ પણ વિશ્વમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને મૂવ કરવી હોય તો ઇઝીલી અને સ્મૂથલી કરી શકે છે, જ્યારે વિશ્વના દેશો માટે તે બહુ મોટું હર્ડલ છે. આ ઉપરાંત ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા દ્વારા SCRI પણ શરૂ કરવામાં આવ્યું છે, જેનું ફૂલ ફોર્મ છે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ, કે જે ઇન્ડો પેસિફિક રિજિયન સાથે સંકળાયેલું છે અને ચાઇનાને કાઉન્ટર કરવા માટે SCRI ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ છે એશિયા એનર્જી ટ્રાન્ઝિશન ઇનિશિયેટિવ. ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી યાદ રાખવાનું છે કે એશિયા એનર્જી ટ્રાન્ઝિશન ઇનિશિયેટિવ જે છે તેની અંદર ભારત કયા કન્ટ્રી સાથે આ પ્લાનને એક્સટેન્ડ કર્યો હતો, તેનું ભાગીદાર બન્યું છે? જાપાનના. ઓકે, બીજા કોઈ ફેક્ટ યાદ રાખવાની જરૂર અહીંયા